ધોળકામાં અમન પાર્ક 2 સોસાયટીમાં રાત્રે ચોરીની ઘટના બની છે। 4 ચોરોએ સોસાયટીની અંદર ઘૂસીને ઘરોમાં ચોરી કરી છે। ઘર નંબર 71માં સોનાના ચાંદીના દાગીના, સોનાનો કાંટો ચોરીને લઈને જતા રહ્યા છે, જ્યારે ઘર નંબર 43માં તિજોરી તોડીને કપડાં સુધી ઉઠાવીને લઈ ગયા છે। સોસાયટીના સીસીટીવી કેમેરામાં ચોરીની તસવીરો નજરે પડી રહી છે। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આગળની તપાસ પોલીસ હાથ ધરવામાં આવી છે। ચોરોના ચહેરા સીસીટીવીમાં કેદ થયા છે, આથી પોલીસને આગળની તપાસ માટે સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરી શકે છે। Preview. Preview. સર આપણા નામ? મારું નામ ઇમરાન ખાન છે। હું ધોલકામાં રહું છું, અમન 2માં। હું કઈ પરમ દાડે કાલથી ઘરમાં નથી। મારો ભાઈ હોસ્પિટલમાં છે, તો પૂરી ફેમિલી હોસ્પિટલમાં ગઈ હતી। રાત્રે એક ગાડીમાં 4-5 લોગ આए, મારું ઘર તોડી નાખ્યા। તાળા લગા હતા ને કુંડી તોડી નાખી, બરોબર। ઘરમાં ઘૂસી ગયા ને મારા જો મમ્મીના લોંગ છે નાકના પેરા ઉપર ને મારી બચ્ચીના પાયજબ છે। આના ઘર વાળા મોટા મોટા ખર્ચો મને કે 52,000 ના 50,000 ના માલ હતા, સોના ચાંદી આ લઈ ગયો અને ઘરમાં ઘૂસી ગયો અને તોડફોડ કરી દીધી। પૂરા કપડા, અલમારી, પલંગ પુરંગ બધા સબ ઉલટ પુલટ કરીને જતો રહ્યો। આ જોઈ લો તમે, જો પડદા ફાડી નાખ્યા, બધા પડદા ફાડી નાખ્યા। અને તમે કેટલા સમયથી અમદાવાદ ગયા હતા? હું 2-3 દાડા થઈ ગયા। તમને જાણ કોણે કરી કે તમારા ઘરમાં આ બનાવ બને છે? આ મારો ભાઈ છે, રહે છે અત્યારે આગળ, મારે ફેમિલી મેમ્બર છે। એને મેં ફોન કર્યો કે ભાઈ તમારે ઘર पे ચોરી થઈ રાત્રે। તો હું ભાગીને આવ્યો હવારમાં। તો આ જોયો તો હું દેખો તો ઘરમાં સબ ઉથલ પુથલ થઈ ગયા। તમારા સોસાયટીની અંદર એક જગ્યાએ થઈ છે કે 2-3 જગ્યાએ ચોરી થઈ છે એવું જાણવા મળ્યું? એક મારો ઘર છે, એને અંદર ચોર ઘૂસ્યા। એક આગળનો ઘર છે ને આ ઘર में भी ચોર ઘૂસ્યો। ये આગળનો ઘર છે, અહીંયા भी ચોર ઘૂસ્યો ને બે ઘરમાં ચોર ઘૂસ્યો। બાજુના જે બીજું ઘર છે એમાં કોઈ નુકસાનકારક થયેલું એવું કઈ જાણવા મળેલું?
એ લોકો કોઈ ઘરે નથી એવું જાણવા મળેલું. બાજુમાં ઘરમાં હા. બાજુમાં ઘરમાં ચેકિંગ તો થાય પણ સાહેબનો ખબર છે કે શું થયા. અને આની પાસે તમે પોલીસ તપાસ કરી, પોલીસ વાળા તમારી પાસે કોઈ આવ્યા છે? પોલીસ પાસે આવે છે. તો પોલીસે તમને જવાબમાં શું કીધું? पुलिस जवाब कीधु के रिपोर्ट लखाई છે, हाँ. रिपोर्ट लखाई છે, जांच चालू છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.